બાબરની બેંક ઓફ બરોડાના કર્મચારી સ્પેશિયલ આસિસ્ટન્ટે મહિલા ગ્રાહક સાથે ઉદ્ધતાઈભર્યા વર્તન કર્યાની રજૂઆત કરતા પાલનપુર રિજનલ ઓફિસના ટીમની તપાસ બીઓબીના સ્પેશિયલ આસિસ્ટન્ટ વિરુદ્ધ સરપંચ એસોસિએશન, માર્કેટયાર્ડ એસોસિએશન તેમજ વેપારી મંડળ દ્વારા પાલનપુરથી આવેલ ટીમને આવેદનપત્ર આપવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટી ભાભર શહેર તેમજ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા ભાભર બીઓબી મેનેજરને જરૂરી તપાસ કરવા લેખિતમાં કરવામાં આવ્યું। ગત તારીખ 2 ના રોજ ભાભરની બેંક ઓફ બરોડામાં કર્મચારી દ્વારા બેંકના ખાતેદાર ભાભર તાલુકાના સણવા ગામના પરમાર સીતાબેન રેવાભાઈ સાથે ઉદ્ધતાઈભર્યા વર્તન કરતા સીતાબેન પરમારને ભાભરની બેંક ઓફ બરોડા શાખામાં ફરજ બજાવતા સ્થાનિક કર્મચારી સ્પેશિયલ આસિસ્ટન્ટ ઈશ્વરભાઈ ચૌધરીએ મહિલા ગ્રાહક સાથે ઉદ્ધતાઈભર્યા વર્તન કરતા ભાભર બેંક ઓફ બરોડા શાખાના મેનેજરને મહિલાએ લેખિતમાં રજૂઆત કરી અને જણાવ્યું છે કે જ્યારે પણ બેંકમાં કોઈ કામથી અથવા લેવડ દેવડ માટે આવે ત્યારે અમારી જોડે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવે છે તેમજ ધક્કા ખવડાવવામાં આવે છે। બેંકમાં પોસાય તો બેંકમાં ખાતું રાખો, નહીતર બંધ કરાવી નાખો તેવું સીતાબેન રેવાભાઈ પરમાર રહે સણવા ગામની મહિલાએ મેનેજરને લેખિત રજૂઆત કરી, જે બાબતની તપાસમાં પાલનપુર રિજનલ ઓફિસર દ્વારા તપાસમાં ટીમ મોકલવામાં આવી અને આવેલ ટીમ દ્વારા રજૂઆત કરનાર મહિલાના ગામે જઈ મહિલાનો લેખિતમાં જવાબ લેવામાં આવ્યો છે। તેમજ આવેલ ટીમને કર્મચારી ઈશ્વરભાઈ ચૌધરી દ્વારા થતા વર્તન બાબતે ભાભર સરપંચ એસોસિએશન તેમજ માર્કેટયાર્ડ એસોસિએશન દ્વારા તેમજ વેપારી એસોસિએશન દ્વારા આવેલ ટીમને લેખિત રજૂઆત કરી તેમજ બેંકમાં ગ્રાહક સાથે થતા ઉદ્ધતાઈભર્યા વર્તન બાબતે રજૂઆત કરી તેમજ મહિલા સહિત અન્ય ગ્રાહકો સાથે ઉદ્ધતાઈભરી વર્તન કરતા કર્મચારી સામે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી અને ભારતીય જનતા પાર્ટીના ભાભર શહેર પ્રમુખ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા પણ લેખિત ભાભર બીઓબી મેનેજરને કરવામાં આવી છે। આ બાબતે બેંક ઓફ બરોડા ભાભરના મેનેજરે જણાવ્યું હતું ગઈકાલ મહિલા ગ્રાહક દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી, જે બાબત પાલનપુરથી ટીમ ઇન્વેસ્ટિગેશન માટે આવેલ છે, જેનો રિપોર્ટ સબમિટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। જય હિન્દ, જય ભારત। હું આપણી ભાભર બ્રાન્ચ બેંક ઓફ બરોડાની અંદર છેલ્લા 10 વર્ષથી હું મારું ખાતું ધરાવું છું અને અહીંયા મારે વારંવાર મારા કોઈ પણ જાતના વ્યવહાર માટે વારંવાર આવવાનું થતું હોય છે। તો અહીંના સ્ટાફ તરફથી અમારી સાથે ખૂબ જ અશોભનીય અને ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવે છે। તેમજ અહીંયાથી જે કંઈ પણ વહીવટો થાય છે, કેશ બાબતે અમારે વારંવાર ખેડૂતોને નાણાં આપવાના થતા હોય, અમારે વારંવાર અહીંયા કેશ માટે લેવા આવવા જવાનું થતું હોય છે। તો કેશની અંદર પણ અમને કોઈ પણ જાતનું જે છે એ ધ્યાન આપવામાં આવતું નથી અને વારંવાર અમને ધક્કા ખવડાવી અને કોઈ પણ વ્યવહાર માટે વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે। સાથે સાથે હું ગુજરવાડા ગ્રામ પંચાયતનો એક પ્રતિનિધિ તરીકે પણ મારી એક રજૂઆત છે કે મારા ગામના પણ અહીંયા લગભગ ખાસા ખાતા ધારકો છે, તો એમની સાથે પણ આ માણસો સ્ટાફ દ્વારા અને કર્મચારીઓ દ્વારા ખૂબ જ ઉદ્ધતાઈ અને અશોભનીય વર્તન કરવામાં આવે છે। કોઈ પણ જાતનો સારો રીતે વ્યવહાર કરવામાં આવતો નથી। તો અમારી દરેક વેપારીઓ વતી અને દરેક ગામના સરપંચ વતી એક જ અમારી નમ્ર વિનંતી છે કે આવા કર્મચારીઓની સામે કડક કાર્યવાહી થાય અને દરેક લોકોને સારું વ્યવસ્થિત કામગીરી થાય એવી અમારી બ્રાન્ચ મેનેજર સાથે એક અપેક્ષા છે। જય હિન્દ, અસ્તુ, ભારત માતા કી જય।